આજે પ્રકટીકરણના અભ્યાસનો 59મો એપિસોડ છે અને 7મી ઓગસ્ટ 2026 શુક્રવારનો આ દિવસ અને આજે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ગઈકાલે જે પ્રશ્ન પૂછવામાં આવેલો એ પ્રમાણે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી, તેના માથા પર કેટલા તારાનો મુગટ હતો અને આપ સર્વે જવાબ આપ્યો 12 તારાનો મુગટ સાચો જવાબ. અને પ્રભુ આપ સર્વને એનો આશીર્વાદ આપે. આપણે ગઈકાલે જોયું કે જ્યારે યોહાને આકાશમાં ચિહ્ન જોયું સૂર્યથી વેષ્ટિત સ્ત્રી, અને એ સ્ત્રી કોણ છે એ સંબંધી પણ આપણે શીખ્યા કે ઇઝરાયેલી પ્રજા એ સ્ત્રીનું પ્રતીક છે. અને આપણે એ પણ જોયું હતું કે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થવાની હતી ને બૂમ પાડતી હતી. ઇઝરાયેલી પ્રજા જે વેદનામાંથી ને જે સતામણીમાંથી પસાર થઈ હતી એ બાબત આપણે જોઈ હતી. હવે આજે 12મો અધ્યાય 3જી અને 4થી કલમ, 12મો અધ્યાય 3જી અને 4થી કલમ, ત્યાં યોહાન લખે છે, વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. એક ચિહ્ન તો જોયું જ, જે સૂર્યથી વેષ્ટિત સ્ત્રી. હવે કહે છે બીજું જોયું તો મોટો લાલ અજગર હતો. બીજું ચિહ્ન જોયું, લાલ અજગર હતો. તેને 7 માથા અને 10 શિંગડા હતા. તેના માથા પર 7 મુગટ હતા. તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ ખેંચીને પૃથ્વી પર નાખ્યો. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો હતો. હવે આજે જે બનાવ આપણે વાંચીએ છીએ એ પણ ભૂતકાળમાં બની ગયેલો બનાવ છે. ભવિષ્યમાં બનવાનો બનાવ એ નથી, પ્રકટીકરણમાં લખ્યું છે એ પ્રમાણે. પણ આ બનાવ અને ગઈકાલે આપણે વેષ્ટિત સ્ત્રીનો બનાવ, જે 2 ચિહ્નો જોયા, એ ભૂતકાળમાં બની ગયા છે. એટલે કે છે અહીં આગળ એક બાબત આપ સર્વને કહેવા માગું છું. અહીં લખ્યું છે કે તારાઓનો 3જો ભાગ ખેંચીને પૃથ્વી પર નાખ્યો. હવે તારા એટલે ટમટમતા તારા નહીં, પણ તારા એટલે અહીંયા દૂતની વાત છે. જે સ્વર્ગમાં ઈશ્વરની સાથે જે દૂતો ઈશ્વરનો મહિમા કરતા હતા, ઈશ્વરની સ્તુતિ આરાધના કરતા હતા, એમાંથી લ્યુસિફર, જે ઈશ્વરથી મોટો થવા પ્રયત્ન કર્યો, ઈશ્વરથી કેવું મોટો થવું, અને એની સાથે લ્યુસિફરની સાથે કેટલાક બીજા દૂતો પણ જોડાયા, એને સાથ આપ્યો, સહકાર આપ્યો. અને તે વખતે ઈશ્વરે આ દૂતને અને તેના સાથીઓને પૃથ્વી પર નાખી દીધા. હવે એ બાબત જો આપણે વાંચવી હોય તો યશાયા પ્રબોધક 14મો અધ્યાય 12થી 15 તમે વાંચજો, અને હજકીએલ 28 12થી 17માં આ બાઇબલમાં 2 જગ્યાએ આ બનાવનું વર્ણન કરવામાં આવ્યું છે કે દૂતને જે મોટો થવા પ્રયત્ન કર્યો, અભિમાન કર્યું, અને એને નીચે નાખી દેવામાં આવ્યો. ક્યારે? પૃથ્વીની ઉત્પત્તિ પહેલા, આદમને હવાને બનાવ્યા તે પહેલા. એ બાબત આપણે યાદ રાખીએ. હવે જ્યારે નીચે નાખી દેવામાં આવ્યા છે તો એમાં જે લ્યુસિફર મુખ્ય દૂત હતો કે જેને હવે નીચે નાખી દીધો છે, એને નીચે નાખ્યો હોવા છતાં સ્વર્ગમાં જવાની પરમિશન હતી. સ્વર્ગમાં અવારનવાર એને જ્યારે જવું હોય ત્યારે જઈ શકતો હતો, અને આજની તારીખમાં પણ જઈ શકે છે એમ કહી શકાય બાઇબલ પ્રમાણે. જો અયુબનું પુસ્તક આપણે વાંચીએ છીએ તો અયુબના પુસ્તકમાં 1લા અધ્યાયની 6ઠી કલમમાં લખ્યું છે, યહોવાએ પેલા લ્યુસિફરને પૂછ્યું કે તું ક્યાં જઈને આવ્યો? ત્યારે લુસિફર
એણે કહ્યું કે હું પૃથ્વી પર આંટો મારીને આવ્યો, એમ કહેવાય. ત્યારે યહોવાએ કહ્યું કે તું પૃથ્વી પર ગયો ત્યારે મારો ભક્ત અયુબ છે એને તે ધ્યાનમાં લીધો. અને ત્યારે એ લ્યુસિફર શેતાને કહ્યું કે ભક્ત તમારું ભજન કરે છે એ સ્વાર્થી વલણ છે, સ્વાર્થનું ભજન કરે છે તમારા તરફથી કંઈક મેળવવા માટે. ત્યારે યહોવાએ કહ્યું કે ના, એવો નથી, એ સાચી ભક્તિ કરે છે. તારે એની પરીક્ષા કરવી હોય તો જા પૃથ્વી પર ને પરીક્ષા કર, પણ એનો જીવ તારે નહીં લેવાનો. એટલે આ દૂત શેતાન એ સ્વર્ગમાં ઈશ્વરની હાજરીમાં હતો એમ કહી શકાય. હવે ત્યાર પછી એ જે નીચે નાખવામાં આવ્યો, હવે અત્યાર સુધી આ નાખ્યો નહોતો ત્યાં સુધી ઈશ્વરની સાથે ઈશ્વરની સ્તુતિ આરાધના કરે બધા દૂતોની સાથે. પણ જે દૂતોને નીચે નાખવામાં આવ્યા એમાંના બીજો પિત્તર, બીજો અધ્યાય ને ચોથી કલમ. બીજો પિત્તર, બીજો અધ્યાય, ચોથી કલમ. ત્યાં પિત્તર લખે છે, કેમ કે જે દૂતોએ પાપ કર્યું, કયા? જે લ્યુસિફરની સાથે જે બીજા દૂતો હતા તેઓએ પાપ કર્યું, તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડામાં રાખ્યા. જે ટાર્ટસ દૂતોને શિક્ષા કરવાની જગ્યા ત્યાં નાખ્યા છે, અને છેલ્લો ન્યાયકાળ આવે ત્યારે એમનો ન્યાય કરવામાં આવશે, શિક્ષા કરવામાં આવશે. તો મુખ્ય દૂતને તો સ્વર્ગમાં જવાની પરમિશન મળી ગઈ છે. કેટલાકને પિત્તર કહે છે કે પેલા અંધકારના ખાડામાં નાખ્યા છે, અને કેટલાક દૂતો છૂટા છે કે જે માણસોને આજની તારીખમાં આપણને ભરમાવે છે. કોને ભરમાવે? જેવો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે એમને ભરમાવે, એમની પાસે જાય અને એમને લલચાવે. કેમ કે ઈશ્વરનું કાર્ય થયું હોય ત્યાં એ વિરોધ કરવાને માટે આ લ્યુસિફર હાજર રહેવાનો જ છે. અને આજની તારીખમાં એ બાબત આપણે કોઈક ને કોઈક રીતે જોઈએ છીએ. એ શેતાન એનું કાર્ય કરે છે. હવે અહીં આગળ જે બાબત લખવામાં આવી છે તે પ્રમાણે કે આ દૂત સ્વર્ગમાં જઈ શકે છે. ક્યાં સુધી જઈ શકશે આપણે આગળ જોવાના છીએ, આગળના એપિસોડમાં, કે મહાયુદ્ધ થશે સ્વર્ગમાં અને આ દૂતને નીચે નાખી દેવામાં આવશે, આ શેતાનને નીચે નાખી દેવામાં આવશે કાયમ ખાતે. અત્યારે તો જઈ શકે છે, પણ પછી એ 7 વર્ષના સમયમાં જ્યારે નીચે નાખવામાં આવશે, આગળના એપિસોડમાં આપણે 1-2 એપિસોડમાં એ જોવાના છીએ. પણ અહીં આગળ એ બાબત છે કે આ જે દૂત લ્યુસિફર, પ્રભાતનો તારો, લ્યુસિફર નામ નથી લખ્યું પણ પ્રભાતનો તારો, અને કે છે એમને નીચે નાખવામાં આવ્યા. હવે સામાન્ય રીતે આપણે એક બાબત જોઈએ કે આ લ્યુસિફર વિચાર કરે છે કે અત્યાર સુધી ઈશ્વર હું તમારી સાથે હતો અને તમે મને નીચે નાખ્યો, તો હવે તમે પણ જોઈ લો કે હું તમારું કામ થવા દઉં છું કે નહીં, તમારું કામ નહીં થવા દઉં. અને એટલા માટે એ શેતાન હવે વારાફરતી કોઈકની પાસે જશે. કોની પાસે જશે એ આપણે કાલના એપિસોડમાં આપણે જોવાના છીએ. પણ એક બાબત અત્યારે યાદ રાખીએ કે જે લ્યુસિફર ઈશ્વરનું ભજન, સ્તુતિ, આરાધના કરનાર, ગર્વ કર્યો, ઈશ્વરથી મોટો થવા પ્રયત્ન કર્યો અને એને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, એ શેતાન આજે સ્વર્ગમાં પણ જઈ શકે છે અને પૃથ્વી પર આવે છે. એના કેટલાક દૂતો, એની સાથે રહેનારા કેટલાક શેતાનના જે થયા છે તે લોકોને ભરમાવે છે, અને કેટલાકને પેલા ટાર્ટસ ઊંડા ખાડામાં નાખવામાં આવ્યા છે. એ બાબત અહીંયા છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ દૂત અને શેતાન સંબંધીની પહેલી બાબત આજે આપણે જોઈએ છીએ. પરંતુ જે આજનો આપણો પ્રશ્ન છે એ પ્રમાણે કે બીજું ચિહ્ન શેનું હતું? પહેલું ચિહ્ન વેષ્ટિત સ્ત્રીનું હતું, સૂર્યથી વેષ્ટિત
તો આજના અભ્યાસમાં આ યોહાને બીજું ચિહ્ન શેનું જોયું એ તમારે જવાબમાં કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને આ વચનો સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.